આજ રોજ મુખ્યમંત્રીને હસ્તે કલેક્ટર દ્વારા નડિયાદની અંદર કોંગ્રેસ દ્વારા વારંવાર આપવામાં આવેલ આવેદનના કારણે ગટર લાઇન માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તેનો યોગ્ય ઉપયોગ થાય અને તેના ખોદકામ વખતે જ બીજી અન્ય લાઈનો પણ ચકાસણી કરીને જ તેનો યોગ્ય ચકાસવામાં આવે તો વારંવાર જે રીતે રોડ તોડવાની પ્રક્રિયાઓ કરવામાં આવે છે જેના કારણે પબ્લિકને પણ નુકસાન થાય છે અને આર્થિક ધંધાઓમાં પણ તકલીફ પડે છે અને સરકારની ગ્રાન્ટો પણ દૂર ઉપયોગ થાય છે. વારંવાર રોડ રસ્તા તોડવાની જરૂરિયાત ઊભી ન થાય. બીજું ગામની અંદર 24 ઇંચ વરસાદ પડ્યો અને નડિયાદ નગરપાલિકા કાંસ વિભાગની બેદરકારીને કારણે જે રીતે પાણી ભરાયા અને લોકોને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું તેની નુકસાનીની તપાસ કરી જે લોકોને નુકસાન થયું છે તેનું વળતર ચૂકવી આપવું અને નડિયાદની અંદર 53 તલાવડી ઉપરથી 15નું પુરાણ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને 16નું અસ્તિત્વ ક્યાં છે તેનું નગરપાલિકાને ખબર જ નથી. તેના અનુસંધાનમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને દબાણ કરેલી જગ્યાઓ ખાલી કરવામાં આવે તથા જે તે લોકોએ દબાણ કર્યું હોય તેની ઉપર લેન્ડ ગેમિંગનો ગુનો દાખલ કરવામાં આવે અને હાલમાં જે પાણી ભરવાની સમસ્યા થઈ છે તે પણ તલાવડીઓના પુરાણને કારણે પણ એક મહત્વનો ભાગ બની રહ્યું છે. આ તપાસ તટસ્થપણે થાય તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તથા તમામ નકલો પીએમઓ સીએમઓ અને લાગતા વળગતા તમામ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવેલ છે તથા આ બાબતને આગળ જતા જ્યાં પણ લાગે ત્યાં કોર્ટનું શરણ લેવાનું થશે તો અમે તૈયાર છીએ પણ નડિયાદની અંદર હવે આ બધી પ્રવૃત્તિઓ ચલાવવામાં નહીં આવે તેની અમે જે તે તત્વોને આ આવેદનથી ચેતવણી આપીએ છીએ. આ તમામ આવેદનમાં નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર અને ખેડા જિલ્લાના મહામંત્રી ગોકુલભાઈ શાહ, ચિમનભાઈ ઈમાનદાર, ઉપપ્રમુખ ખેડા જિલ્લો હાથ સે હાથ જોડો, જીતુભાઈ રાજ, મહામંત્રી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ વૈભવસિંહ, ઉપપ્રમુખ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ આકાશભાઈ શૈલેન્દ્રસિંહ, સંગઠન મંત્રી નડિયાદ શહેર રાજુભાઈ રબારી, નિર્મલભાઈ જિગ્નેશભાઈ તાલુકાના પ્રમુખ પરબતસિંહ, અવિનાશભાઈ ડાયાભાઈ ભીલ, સૌરભભાઈ ઉપપ્રમુખ આઈટી સેલ, પૂર્વ કાઉન્સિલર પૂર્વ પ્રમુખ નરેશભાઈ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ દેસાઈ, કેયુરભાઈ સ્તવનભાઈ, વિક્રમભાઈ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અયુબભાઈ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. નડિયાદ શહેરમાં અમે છેલ્લા 8 મહિનાથી કાંસ બાબતે, કાંસને સાફ કરવા બાબતે એટલે કે વરસાદી કાંસ સાફ કરવા બાબતે અમે વારંવાર કલેક્ટરશ્રીને, નગરપાલિકાને, સીએમ ઓફિસમાં તથા શહેરી વિકાસને રજૂઆતો કરી કે સમય પહેલા કાંસ સાફ કરો તો નડિયાદની અંદર ગમે તેટલો વરસાદ પડે તો કાંસની મારફતે આ પાણી બહાર જતું રહે તો નડિયાદમાં પાણી ભરાય નહીં ને લોકોને નુકસાન થાય નહીં. પણ આ નોંધારું તંત્ર એટલે તો ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા નહીં, અમે ફરિયાદ કરવા આવ્યા છે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની કે આટલી બધી રજૂઆતો છતાંય એમણે એક ના સાંભળી અને આજે જે પણ કઈ તકલીફ નડિયાદ નગરપાલિકાને ના લોકોને પડી છે તે કુદરતી હોનારતને કારણે નહીં, માનવ સર્જિત હોનારતને કારણે પડી છે. તેની અમે રજૂઆત કરીએ. સ્ટ્રોમ વોટરનું પાઇપલાઇનો નાખવાની, સ્ટ્રોમ વોટરની સિસ્ટમ બનાવવાની આ બધી રજૂઆતો વારંવાર કરતા આવ્યા છે. વરસાદ પડ્યાના 24 કલાક થવા છતાંય અમુક વિસ્તારોમાં પાણી નથી ઉતર્યા. જ્યાં ઉતરવાના તો ઉતરી ગયા પણ જ્યાં નથી ઉતર્યા ત્યાં ઘણું નુકસાન થયું છે. એટલે અમે ફરિયાદ સ્વરૂપે આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત કરવા આવ્યા છે. બીજું કે આ વરસાદના પાણીમાં જે નુકસાન થયું, પાણી ભરાયા એનો સર્વે કરી અને એ લોકોને વળતર ચૂકવાય તેની રજૂઆત કરી છે. અને ત્રીજું ખાસ કે નડિયાદ ભ્રષ્ટાચારનું શહેર બની ગયું છે. નડિયાદ વિધાનસભા ભ્રષ્ટાચારનું શહેર બની ગયું છે. આ ખાડા નગરી છે જે સાક્ષર નગરી તરીકે ઓળખાતી હતી. આની અંદરના 53 તળાવો, એ 53 તળાવોમાંથી 50% ઉપરના તળાવોની કોઈ ખબર નથી અને બાકીના ઉપર દબાણ થઈ ગયું છે. તો અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરી છે કે એ તાત્કાલિક એની ટીમ બનાવી અને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. જેનો કબજો છે એના ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે અને નડિયાદ નગરની અંદર સુરત છે, અમદાવાદ છે, બરોડા છે, આ બધી જગ્યાએ પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે રોડના. તો તાત્કાલિક ધોરણે ખેડા જિલ્લામાં પણ પ્લાન્ટ ચાલુ થઈ જાય અને નડિયાદ નગરના રસ્તા ફરી પહેલા જેવા હતા એવા 6-8 મહિના પણ ચાલે એવા સારા બને એવી રજૂઆતો કરી છે. કારણ કે અત્યારે વાણિયાવાડથી માંડી અને ચારે બાજુ ખરાબ રસ્તા છે. પોલીસ સ્ટેશન રોડ પણ ખરાબ છે. વોર્ડ નંબર 4, 5, 6 બાજુ ખરાબ છે. જવાહરનગર બાજુ રસ્તા ખરાબ છે. ઉપરથી શ્રેયસનું ઘરનાળું છોડીને પીજ રોડ પર પગ મૂકીએ ને તો ખરાબ રસ્તા સિવાય કશું મળતું નથી. આટલું બધું ભાજપનું છેલ્લા 35 વર્ષથી તંત્ર હોવા છતાંય આ લોકોને કારણે જ નડિયાદમાં
આટલી બધી તકલીફ પડી છે તેની અમે ફરિયાદ કરીએ છીએ અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા લેખિતમાં આપવામાં આવ્યા છે. I myself, Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.